પિન ડ્રોપ સાયલન્ટ જાળવી રાખશો. મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. તમને કંટાળો નહીં આવે મારી નૈતિક જવાબદારી, પણ આપે અનુશાસનનું પાલન કરવું જોઈએ, નહીતર દુશાસન ફાવી જશે. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વ્યાસપીઠ પર દિવ્ય પ્રકાશમાન ભગવાન રાઘવેન્દ્ર સરકારનું વાંગમય સ્વરૂપ એવં વક્તા મહોદય, ભારત માતૃભૂમિનું સપૂત MS બીટા, સન્મુખ બિરાજમાન આપ સૌ સત્સંગીઓ, ધર્માનુરાગીઓ, નમસ્કાર. કેવળ રામ વાણી વિલાસથી નહીં જીવે. આ રાષ્ટ્રને રામ રામ બોલી નહીં જીવાડી શકાય. રામને લોહીમાં ફરતો કરવો પડશે, રામને જીવનમાં રમતો કરવો પડશે. વાણી વિલાસ નહીં ચાલે. વર્તનથી જ પરિવર્તનનો શંખનાદ ફૂંકી શકાશે. એકલું રામ બોલવાથી કામ નહીં થાય. વિધર્મીઓ, વિદ્રોહીઓ બીજા આપણી ઉપર હાવી થઈ જશે. આપણી પાસે યુનિટી પાવર નથી. ધર્મની છત્રછાયા નીચે આવી દરેક વ્યક્તિએ વ્યષ્ટિ મટીને સમષ્ટિનું કામ કરવું પડશે. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. ફરીવાર કહું, જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. જે દેશનો યુવાન હેવાન અને હેરાન હોય એ રાષ્ટ્ર વેરાન પરેશાન હોય છે. આ ગુલિસ્તાન છે. દરેક વ્યક્તિએ સમજવું પડશે કે આ દેશ રામ અને કૃષ્ણનો દેશ છે. આપણે પથ્થર બનાવી મંદિરમાં બેસાડી દીધો, પેડલ બનાવીને ગળામાં ટીંગાડી દીધો, છાપા અને મૂર્તિ બનાવીને ટીંગાડી દીધો દિવાલ ઉપર. જ્યાં સુધી રામ લોહીમાં નહીં રમે ત્યાં સુધી ભાઈચારો દેશની અંદર જોવા નહીં મળે, સમરસતા જોવા નહીં મળે. વિષમતા તમારો મારો કાળ બનીને પરખી જશે. યાદ રાખજો, ધર્મ આચરણનો વિષય છે. માતાઓએ પુષ્પન સંસ્કાર, ગર્ભના સંસ્કારથી જ બાળકનો ઉછેર કરવો જોઈએ. સંસ્કાર જ સંસ્કૃતિનો માપદંડ છે. બાળક ગર્ભમાં તૈયાર થાય, વર્ગમાં નહીં. નવરાઓ, ખવરાઓ, ધવરાઓ, સુવરાઓ ત્યારે સારી વાત કહો, સારા ગીત ગાઓ, સારા હાલરડા ગાઓ, સારા રમકડા આપો. પૂજ્યા મારો બાવો આવ્યો એમ ન કહો અમે હું તમારું બગાડ્યું છે. સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ. સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે, સંત તાગ લાવી દે, સંત આગ બજાવી દે, સંત અનુરાગ જન્માવી દે, સંત વસંત લાવી દે. એટલા માટે દરેક વ્યક્તિએ રામકથા જીવનની અંદર રામને અંદર આત્મસાત કરવો પડે. હું તમારી સામે 73 વર્ષનો છે, તાવ છે, છતાં બોલું છું. રામ બાલકદાસ બાપુને હું આજ 31 વર્ષે મળ્યો છું ફરીથી. 31 યર્સ. મારા પરમ આત્મીય કાલે મને કીધું પણ હું તાવ આવતો એટલે આવી શક્યો નહીં, આજ આવ્યો. બહુ રાજી થયો છું. દરેક વ્યક્તિએ વિચારરૂપી ઔષધને વર્તનમાં પરિણિત કરવું પડશે. સંગઠન વગર જીતી નહીં શકાય, જીવી નહીં શકાય. દરેક માતાઓએ વિનંતી છે. હું સાધુ છું છતાં સાધન હથિયાર રાખું છું. હું સાધુ છું છતાં મારી ગાડીમાં તલવાર હોય, લાકડી હોય, રિવોલ્વર હોય. એનું કારણ છે આ દેશને શાસ્ત્રથી જ બચાવી શકાશે એવું નહીં, શસ્ત્ર પણ જોશે. શાસ્ત્ર ને શસ્ત્ર ભેગા નહીં રાખો તો ભારત માતાના વસ્ત્રનું હરણ થઈ જશે. યાદ રાખજો. દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. અમે ગમે ત્યારે મરી જવા તૈયાર છીએ, પણ અમે ઈશ્વરને પ્રાર્થના કરી છીએ કે પ્રભુ એવો દગો અમારી હારે ન કરતો કે અમે અમારા માટે મરી, અમે રાષ્ટ્ર માટે મરી જઈએ એવો ચમકો આપજો. આ MS બીટા હિમાયલું એક સંતાન છે, ભારતનું અનમોલ સપૂત. તો છેલ્લે એક મારું દ્રષ્ટાંત આપી વક્તવ્ય સમાપ્ત કરી દઈશ. આપની વચ્ચે ધરજા લઈશ. માતાઓને મારી વિનંતી છે, તમારી કૂખમાં દેશનું, રાષ્ટ્રનું, કુટુંબનું સુખ સમાયેલું છે. તમે બાળકો એવા દેશને આપો જે નૈતિક મૂલ્યવાળા હોય. પૈસા સર્વસ્વ નથી, પ્રેમ સર્વસ્વ છે. લવ ઇઝ ઓલવેઝ વન વે. પૈસા પાછળ દોડીને આ રાષ્ટ્રની જે ગરિમા છે એને થૂકશો નહીં એના ઉપર. પૈસા ગૌણ બાબત છે, પ્રેમ અતિ આવશ્યક છે. પ્રેમ નહીં હોય, તમે તમને નહીં ભૂલી શકો ત્યાં સુધી, આ બીટા એની જાતને ન ભૂલી શકે ત્યાં સુધી ગોળીઓ ન ખાઈ શકે, નહીતર જીવતો શહીદ ન થઈ શકે. તમે જીવતા તમારી જાતને ભૂલી શકશો તો તમે શહીદ થઈ શકશો. તમે જીવતા તમારી જાતને ભૂલી શકશો તો જ મીરા થઈ શકશો. તમે જીવતા તમારી જાતને ભૂલી શકશો તો જ સોબરી થઈ શકશો. અને હમણાં હું આવ્યો ત્યારે સ્વામી રામતીર્થની વાત થતી હતી. મારું લાઈફ ફાઉન્ડેશન સ્વામી રામતીર્થ છે અને માઇન્ડ ફાઉન્ડેશન મહર્ષિ રમણ છે.
સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. બધા દુષ્કાળ સહન થઈ શકે, પણ વિચારનો દુષ્કાળ પડે ને, એ દુષ્કાળ સહન કરવો બહુ મુશ્કેલ છે. યોગ વાસિષ્ઠકાર એમ કે સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. વિચારે જ ઔષધ છે. આજ વિચારનો દુષ્કાળ પડી ગયો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આજ યુવાન જો યંગ જનરેશન મોબાઈલ પાછળ સમય ગુમાવે છે. રાષ્ટ્રની ચિંતા છે, પબ્લિસિટી માટે નહીં. રાષ્ટ્ર તમારું છે. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા, ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. ઇફ યુ थिंक यू विल गेट, कुछ करके दिखा दो, अपनी हस्ती मिटा दो. આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું છે. પરમ વૈભવને તુમે તત્વરાષ્ટ્રમ. તો આ કાર્ય કરવાનું છે. છેલ્લે એક નાનું એવું દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું, કારણ કે થાકી જાઉં છું. 73 વર્ષનો છું, 73 રનિંગ. અંગૂઠા છાપ નથી, 13 વખત જેલમાં જઈ આવ્યો છું. વિશ્વના શ્રેષ્ઠ કુળની અંદર જન્મ્યો છું. મારી આરએસએસની સંઘ આયુષ 68 વર્ષની છે. નમોને મેં 11 વર્ષ સુધી સાથે કામ કર્યું. દેશ માટે, ધર્મ અને સંસ્કૃતિ માટે ગમે ત્યારે ફિદા થઈ જવું પડે, ફના થઈ જવું પડે, તૈયાર છે. પણ સ્વાર્થની દુર્ગંધવાળું જીવન ગમતું નથી. માટે માતાઓને વિનંતી, સંસ્કાર દ્રષ્ટાંત. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. નામ અને રૂપ ગમે એવા હોય, પણ ગુણ હોય તો મનુષ્ય ચરણ ચૂમવા માંડે. હનુમાનજી ગણપતિ જેવા મોટા આપણા છોકરાનો હોય તો કોઈ હક પણ જોવા આવે, પણ આપણે પૈકી લાગે છે કે નહીં? કારણ કે એની પાસે ગુણ છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, અસ અભિમાન જનુ જાય ભોરે. તો આ દેશમાં રૂપની કિંમત નથી, નામની કિંમત નથી, ગુણની કિંમત છે. ગુણવાન સર્વત્ર પૂજ્યતે. એટલે ગુણવાન પ્રજા પેદા કરો. અમે આત્મશ્લાઘાપૂર્વક કહી શકીએ, અમે આત્મશ્લાઘાપૂર્વક કહી શકીએ કે આ ગુજરાતની કેબિનેટમાં હું જેટલા છે એ બધા કરતાં સિનિયર મોસ્ટ છે. પણ અમે કોઈ દિવસ બદલી કરી નાખો એ માટે ફોન કર્યો નથી. કોઈ અપેક્ષા જ નહીં. અમારી કક્ષાનો જ અમે વિચાર કરી છે. આવી પવિત્ર પાવન ધરાની અંદર મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. ગીતા, ઉપનિષદ, વેદો, રામાયણ, ગંગા અને યમુના, સરજુ જેવી સરિતાના પ્રવાહના વારસદાર બન્યા. હિમાલયની ગિરિકંદરાઓનો વારસો પ્રાપ્ત થયો. સંસ્કાર ભરેલું સભર જીવન પ્રાપ્ત થયું. ગર્ભમાં સંસ્કાર મળ્યા, ધાવીને મોટા થયા. મેં આ 73 વર્ષની ઉંમરમાં કોઈ દિવસ પાણીપુરી, બટેટા, ભૂંગળાના હાથ અડાડ્યો તો મારા મા બાપમાં ફેર હોય. ગુજરાત રાજ્યના મોટામાં મોટા તીર્થધામનો ઇમ્પ્રુવડ મહંત છું. સમુદ્ર કિનારે તળાજા ગોપનાથ મહાદેવનો વર્તમાન મહંત છું. એની પેટીમાં 8 લાખ રૂપિયાનું ચીલર નીકળે. અત્યારે પેટી ખોલી તો અંદરથી ઘા મારી લઈ તો દિલ્હી સુધી કોઈ પકડે એવું નથી. પણ એના મા બાપમાં મોટું જોયા ફેર થયો. અમે એક પૈસો ગવર્મેન્ટ બરાબર છે. પ્રેમ માટે જીવન છે. તો સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. વિવેક પ્રધાનતાવાળું જીવન જીવતા શીખો. મેં હમણાં કનકેશ્વરી દેવીની કથામાં કીધું હતું. છેલ્લે એક દ્રષ્ટાંત વક્તવ્ય પૂરું. એકવાર હંસ પાણી પીવાની તૈયારીમાં કરતું. હંસ ન જોયા હોય તો ભુવનેશ્વરની બાજુમાં કૃષ્ણ કાનન વન છે, અહીંયા જજો, અહીંયા જોવા મળશે. હંસ પાણી પીવાની તૈયારી કરતો તો પાણીમાં ઉંદર પડી ગયેલો, ટાઈટનું ખોલું વળી ગયેલો, કોકડું. મારી મૂળ ભાષા ઠાંગાની છે એટલે થોડીક ન સમજાય એવું બને. એટલે ઉંદરને હંસે વિચાર કર્યો હું પાછી પાણી પી જા, ઉંદરને બચાવી લઉં. પાંખ લાંબી કરીને પોતાની પાંખની બખમાં ઉંદરને રાખ્યો. 10 મિનિટ થઈ ઉંદરને ગણમાં વળ્યો, કળ વળી તો એને ઉંદરગામાં શરૂ કરીને હંસની પાંખ કાપી નાખી. પાંખ કપાઈ ગઈ તો હંસની આંખમાં આંસુ આવી ગયા. એક મહાત્મા બેઠેલા રામ બાલકદાસ બાપુ જેવા, અબ ક્यों रो रहा है, तुझे पता नहीं था ये चूहा है और चूहा क्या करे. કે બાપુ આપ એમ નહીં કહો ને, અનાધિકાર ચેષ્ટા ન કરું યાદ તો કહું કે બોલ. મને ખબર જ હતી આ ઉંદર છે ને ઉંદર કામાં કરશે, તો કેમ ભૂલ કરી? મેં ભૂલ નથી કરી. હું મારી બાના પેટમાં એટલે હંસલીના પેટમાં હતું ને ત્યારે મારી બા સતત કહેતી કે બેટા હંસ, આપણી ઓળખાણ વિવેક છે હો, સત્તા કે સંપત્તિ નહીં. બેટા આપણી ઓળખાણ વિવેક છે હો. વિવેક પ્રધાન જીવનમાં સર્વસ્વ ઉપલબ્ધિ હોય, સહજ હોય છે. એટલે મેં આંખમાં આંસુ છે એ નહીં, આના જીવનને બચાવવા માટે, ગર્ભના સંસ્કારને જીવંત રાખવા માટે મેં આ બચ્ચાને બચાવ્યું છે, ઉંદરના બચ્ચાને. મારી પાંખ જતી રહી એના આંખમાં આંસુ નથી, પણ મારા સંસ્કાર જીવતા રાખી શક્યો ને એના આંખમાં આંસુ છે. એમ આ MS બીટા જેવા જે માતૃચેતના શક્તિનું એક જબરજસ્ત વ્યક્તિત્વ છે, રાષ્ટ્ર સન્માનિત વ્યક્તિ છે. આ તમે લોકો તો પહેલા જોયા હશે, અમે તો કેટલા સમયથી અનુભવી છીએ. બાપુ બોલવું બહુ સહેલું છે, કુછ કરકે દિખા દો, વાહ આપની હસ્તી મિટા દો. કાંઈક કરી બતાવો, કાં ખલાસ થઈ જાઓ.
મરવું મરવું તો બધા કહે છે, એકવાર મેદાનમાં આવીને ખતરો તો કરી જુઓ. તમે અમને પગે ન લાગો તો કાંઈ નહીં, તમારા મા બાપની સેવા કરો ને તોય ઘણું છે. આ કથા દ્વારા પરિવર્તનનો શંખનાદ રામબાલકદાસ બાપુએ ફૂંક્યો છે. આમાં જો બદલાવ નહીં આવે તો આ કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિ, વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી, આ ઋષિ સંસ્કૃતિ છે, શબ્દથી પરિવર્તન લાવવા માટેનો એક જબરજસ્ત પ્રયાસ છે. તો એમાં આપ સૌ સહભાગી બનો, એ જ મંગલ પ્રાર્થના છે. મારી વાણીના વિરામ આપું છું.